ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્રમક તેવર, આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવા સાંસદ મનસુખ વસાવાની માંગ। વરખડ ગામે મુંબઈ પોલીસના દરોડાને લઈને નર્મદા પોલીસ પર સવાલ ઉઠાવ્યા। દરોડા દરમિયાન મોટી માત્રામાં ઝડપાયો હતો નશાકારક પદાર્થનો જથ્થો। આટલું મોટું રેકેટ નર્મદા પોલીસને કેમ ન દેખાયું? મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું છે। સાથે જ કહ્યું કે પત્ર લખ્યાના એક સપ્તાહ બાદ ફરી શરૂ થઈ ગયા દારૂના ધંધા। નર્મદા પોલીસની નિષ્ફળતા સામે આવી છે, આ આરોપ લગાવ્યા છે સાંસદ મનસુખ વસાવાએ। જિલ્લાનું પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જોગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય। અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો। આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો। અને આમલેથા પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે। આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે। એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે। આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે। હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે। અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલા સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી। હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું। તો તમે સાંભળ્યું એમ, નર્મદાની પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે સાંસદ મનસુખ વસાવાએ। અગાઉ પણ અનેકવાર તેમણે આરોપ લગાવ્યા હતા। થોડા દિવસો પહેલાં જ એક પત્ર લખ્યો હતો અને પત્રમાં તેમણે રાજનેતાઓ અને પોલીસની સાંઠગાંઠથી દારૂ ગુજરાતમાં એન્ટર કરાવવામાં આવતો હોવાની વાત કરી હતી। હવે આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવા સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી છે। વરખડ ગામે મુંબઈ પોલીસના દરોડાને લઈને નર્મદા પોલીસ પર તેમણે સવાલ ઉઠાવ્યા છે। દરોડા દરમિયાન મોટી માત્રામાં નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે આટલું મોટું રેકેટ ચાલતું હતું તો નર્મદા પોલીસને કેમ ના દેખાયું? કેમ મુંબઈ પોલીસે દરોડા પાડવા માટે આવવું પડ્યું? પત્ર લખ્યાના એક સપ્તાહ બાદ ફરી દારૂના ધંધા ધમધમતા થઈ ગયા હોવાના આરોપ મનસુખભાઈએ લગાવ્યા છે। તીખા તેવર મનસુખભાઈએ દર્શાવ્યા છે અને તેમણે કહ્યું છે કે આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ ગૃહ વિભાગને કરી રહ્યો છું। એટલે સ્પષ્ટ રીતે તેમણે નર્મદા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે। ફરી એકવાર સાંભળી લઈએ કે સાંસદે શું કહ્યું। જિલ્લાનું પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જોગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય। અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો। આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો। અને આમલેથા પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે। આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે। એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે। આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે। હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે। અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલા સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી। હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું।